ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ. સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો તે પણ આપણને થોડા પોઝિટિવ બનતા દેખાયા છે, ખાસ કરીને યુએસના માર્કેટ તરફથી. જુઓ, ત્રણેય ઇન્ડાયસીસમાં એક સારી તેજી અને ઓલમોસ્ટ 1%થી વધુની અપસાઇડ આપણને ત્રણેય ઇન્ડાયસીસમાં બનતી દેખાઈ રહી છે. સતત 4 દિવસ જે આપણે ઘટાડો જોયો છે, ત્યારબાદ યુએસના માર્કેટ જે છે તે આપણને સુધરતા જોવા મળતા દેખાયા છે અને વધીને કામકાજ જે છે ત્યાંથી થતો દેખાય છે. ડાઉ જોન્સમાં 700 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો આપણે જોયો છે. S&P 500ની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 2%ની આસપાસની તેજી જે છે તે અહીંયાથી બનતી દેખાઈ હતી. હવે તેજીના કારણો પર ખાસ કરીને નજર કરી લઈએ તો અહીંયા ઘણા બધા કારણો જે છે તે અત્યારે અસર કરતા દેખાયા છે. સૌથી મોટું કારણ જો આપણે જોઈએ તો જે રીતે યુરોપિયન યુનિયન સાથે તણાવ ઓછો થયો છે તેની એક અસર આપણને માર્કેટ પર બનતી દેખાઈ રહી છે, જે પોઝિટિવ સાઇડ અસર કરી રહી છે. બીજી બાજુ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા આવતા દેખાયા હતા યુએસના, તે પણ આપણને આંકડા સુધરતા દેખાયા છે. અને બોન્ડ યીલ્ડમાં જે ઘટાડો જોવા મળ્યો છે એને કારણે ખાસ કરીને જુઓ, જે દેવાને લઈને ચિંતા હતી યુએસના અર્થતંત્રમાં, તે હવે થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે આ બોન્ડ યીલ્ડમાં જે રીતે ઘટાડો આવ્યો છે એને જોઈને. તો આ બધા ફેક્ટર છે જે અત્યારે પોઝિટિવ સાઇડ માર્કેટને અસર કરતા દેખાઈ રહ્યા છે અને આ બધાને લીધે ખાસ કરીને યુએસ બજારની સ્થિતિ આપણને સુધરતી દેખાઈ રહી છે. બીજી બાજુ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટાની વાત કરી લઈએ તો ત્યાં એક ઉછાળો આપણને જોવા મળતો દેખાય છે યુએસના આવતા દેખાયા હતા. મે મહિનાની જો આપણે વાત કરી લઈએ તો 5 વર્ષના નીચલા સ્તરેથી જોરદાર ઉછાળો આ યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટામાં આવતો દેખાયો છે, જેમાં જે 12.3 પોઈન્ટ્સની તેજી આપણને કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટામાં આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ તો 98 પર આ ઇન્ડેક્સ જે છે તે આપણને પહોંચતો દેખાયો છે, એટલે એક સારી કહી શકાય સારા નંબર્સ અહીંયાથી આવતા દેખાયા છે. 4 વર્ષમાં સૌથી વધારેની તેજી મંથ ઓન મંથ બેઝિસ પર આપણે આ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટામાં જોઈ છે અને આવતા 6 મહિનામાં ખાસ કરીને એવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે ખર્ચ કરશે અને ખર્ચની યોજના તેઓ અત્યારથી બનાવી રહ્યા છે, કારણ કે ઘર છે, ગાડી છે, એની ખરીદવાની યોજના અત્યારે બનતી દેખાઈ રહી છે. રજાઓ પ્લાન કરી રહ્યા છે લોકો, એટલે ત્યાં સ્પેન્ડિંગ જે છે તે આપણને વધતું જોવા મળશે. એટલે સ્પેન્ડિંગ ખાસ કરીને હવે આવનાર 6 મહિનામાં જે છે તે લોકોનું વધતું જોવા મળશે. મોંઘવારી વધવાની આશંકા જે છે તે 2022ના મધ્ય બાદ હવે સૌથી ઓછી થતી દેખાઈ રહી છે, તે પણ એક પોઝિટિવ ફેક્ટર જે છે તે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એટલે આ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા જે રીતે સારા આવતા દેખાયા છે એને કારણે પણ ખાસ કરીને સપોર્ટ યુએસ માર્કેટને મળતો દેખાયો હતો. બીજી બાજુ ટ્રુથ સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્રમ્પનું નિવેદન આવતું દેખાયું હતું અને ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન યુનિયનને વેપાર કરાર માટે બેઠક જે છે તેની તારીખ નક્કી કરવા માટે તેમણે કહ્યું છે. અને જો યુરોપ અને ચીન આ બંને દેશો વેપાર માટે પોતાના દેશ ખોલે છે તો પછી તેઓ ઘણા ખુશ થતા જોવા મળશે. તો આ એક નિવેદન ખાસ કરીને ટ્રમ્પ તરફથી આવતું દેખાયું છે. ડેવલપમેન્ટ જે રીતે યુરોપ અને ચાઇના વચ્ચે વાતચીત ચાલી રહી છે યુએસ સાથે, તો એને લઈને કઈ રીતે આગળ ડેવલપમેન્ટ આવે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે. પણ અત્યારે ખાસ કરીને આ નિવેદન આપણને આવતા દેખાયા છે. અમુક મહત્વપૂર્ણ ડેટાની વાત કરી લઈએ તો જુઓ, ડોલર ઇન્ડેક્સમાં એક સુધારો આપણે જોઈ રહ્યા છીએ અને ફરી $100 નજીક આપણને ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડની વાત કરી લઈએ તો $65 પ્રતિ બેરલ જે છે એની નીચે ગઈકાલે પણ આપણે જોયું હતું ક્રૂડના ભાવ પહોંચ્યા હતા, આજે પણ અહીંયા નીચે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ ટ્રમ્પનું કહેવું છે કે જે રશિયન રાષ્ટ્રપતિ પુતિન છે તે આગ સાથે રમી રહ્યા છે, એટલે હજી પણ રશિયા અને યુએસ વચ્ચે તણાવ જે છે થોડા ઘણા આપણને હજી પણ આગળ વધતા દેખાઈ રહ્યા છે. પણ ખાસ કરીને હવે બધાની નજર જે છે તે ઓપેક પ્લસની બેઠક પર છે, જે 31 મેના રોજ થવાની છે અને અહીંયા ખાસ કરીને તેઓ આઉટપુટ વધારવા માટે નિર્ણય જે છે તે લેતા જોવા મળી શકે છે. એટલે બધાની નજર ખાસ કરીને ઓપેક પ્લસની બેઠક પર છે. પણ બીજી બાજુ સોનાની વાત કરી લઈએ તો ભાવમાં ઘટાડો આપણને આવતો દેખાયો છે, કારણ કે રોકાણકારો કદાચ જોખમ લેવાના મૂડમાં લાગી રહ્યા છે, એટલે સેફ હેવન તરફ તેઓ નથી વળી રહ્યા અને એને કારણે સોનામાં જે છે તે આપણને ઉપલા સ્તરેથી ફરી એકવાર દબાણ બનતું દેખાયું છે. પણ આ બધાની વચ્ચે એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી થોડા પોઝિટિવ સંકેતો મળતા દેખાયા હતા. નિક્કેઈ, કોસ્પી, તાઇવાન ઇન્ડેક્સ બધામાં 0.5% વધુની અપસાઇડ જોઈ છે આપણે. પણ જો હેંગસેંગ અને શેંઘાઈમાં થોડું નેગેટિવ કામકાજ છે, સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવિટી બતાવી રહ્યું છે. એટલે એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય ઓવરઓલ થોડા સંકેતો પોઝિટિવ બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ સંકેતો અહીંયા બનતા દેખાયા હતા, અત્યારે પણ જુઓ ફ્લેટ જ 11 પોઈન્ટ્સ જેટલા નેગેટિવ સંકેતો ખાસ કરીને અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. એટલે ફ્લેટ ઓપનિંગના સંકેતો છે. 24,852ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન કરી રહ્યું છે. પણ જે રીતે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયામાં એક પોઝિટિવિટી છે, અત્યારે ફ્લેટ ઓપનિંગના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. પણ કદાચ દિવસ આગળ વધે અને રિકવરી જે છે તે આપણા બજારમાં જોવા મળતી દેખાઈ શકે છે. પણ હાલ તો એક ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી, આરતી, આભાર આપનો.